પછી ક્વેશ્ચન પૂછાઈ શકે આ રીતે કે n2 પ્લસ n2 માઈનસ ની ઇલેક્ટ્રોનીય રચના, બંધ ક્રમાંક, ચુંબકીય ગુણધર્મો અને સ્થાયિતાના ચડતા ક્રમમાં લખો. સ્થાયિતાના ચડતા ક્રમમાં લખો. તો એના માટે આપણે જોઈએ તો કે આપણે ચિતા નથી દોરવાનો, ડાયરેક્ટ N2 અણુ છે તો આપણે શું આવશે, બે નાઇટ્રોજન પરમાણુ, બરાબર. એટલે નાઇટ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના લખી દઈએ 1s2 2s2 2px1 2py1 2pz1 1s2 2s2 2px1 2py1 2pz1. એના ઉપરથી ડાયરેક્ટ N2 અણુની ઇલેક્ટ્રોનીય રચના લખી, બરાબર. બે 1s સંયોજઈને શું બનશે તો કે સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s. બે 1s સંયોજઈને શું બનશે, સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s. બંનેમાં બે ઇલેક્ટ્રોન છે એટલે લખી દઈએ બે ઇલેક્ટ્રોન. ત્યાર પછી 2s સંયોજઈને શું બનશે, સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s. એ લખીએ સિગ્મા 2s લેસ ધેન સિગ્મા સ્ટાર 2s. બંનેમાં જોઈ લો બે ઇલેક્ટ્રોન લખી દઈએ બે ઇલેક્ટ્રોન. ત્યાર પછી હવે 2px 2py વાળામાં કાળજી રાખવાની, O2 અને F2 અણુ હોય તો સિગ્મા 2pz પહેલા આવે, બરાબર. પણ અહીંયા શું છે, N2 અણુ છે. કયો અણુ છે, N2. એટલે કોણ પહેલા આવશે તો કે pi 2px pi 2py, બરાબર. તો એમાં ઇલેક્ટ્રોનો પહેલા ગોઠવાશે, ત્યાર પછી સામા ગોઠવાશે સિગ્મા 2pz. ચાલો કેટલા ઇલેક્ટ્રોનો ગોઠવવાના છે, બે 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોન. તો 2px માં પહેલા એક ઇલેક્ટ્રોન ગોઠવવાના, બરાબર. ત્યાર પછી 6 છે એટલે મોટે ભાગે બે ઇલેક્ટ્રોનો આવી જશે, બરાબર. બે ઇલેક્ટ્રોનો લખી દેવાના અને સિગ્મા 2pz માં બે ઇલેક્ટ્રોન. ચાલો ત્યાર પછી બંધ ક્રમાંક લખીએ. બંધ ક્રમાંક બરાબર 1/2 Nb - Na. ચાલો Nb એટલે સ્ટાર વગરની કેટલી છે, આ 1 2 3 4 5, બરાબર. 5 છે એટલે બધી ફૂલ ભરાયેલી છે એટલે 10 ઇલેક્ટ્રોનો જો તો અથવા ગણી લો 2 2 4 6 8 10. 10 ઓછા સ્ટાર વાળી એટલે આ જે છે 2 4, 10 ઓછા 4 1/2 into 6 એટલે કેટલા આવશે, 3 આવશે. એટલે નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ આવશે. ત્યાર પછી ચુંબકીય ગુણધર્મો. ચાલો ચુંબકીય ગુણધર્મો માટે જુઓ તો અયુગ્મિત ઇલેક્ટ્રોનો એટલે એક ઇલેક્ટ્રોન કોઈના પણ દેખાય છે, બે અહીંયા પણ અને બે અહીંયા પણ. કોઈ એકલો ઇલેક્ટ્રોન દેખાતો નથી એટલે ગુણધર્મો શું આવશે, પ્રતિચુંબકીય ગુણધર્મ. ત્યાર પછી બીજા માટે લખીએ સ્થાયિતા. આપણે એકદમ છેલ્લે શોધવાની, સ્થાયિતા એકદમ છેલ્લે. પહેલા આટલી વસ્તુ કરી દઈએ, બંધ ઇલેક્ટ્રોનની રચના, બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણધર્મો. ચાલો હવે N2 એટલે એક નાઇટ્રોજન પરમાણુ અને બીજો નાઇટ્રોજન પ્લસ. ચાલો પહેલા લખીએ N માટે. N ની ઇલેક્ટ્રોનની રચના શું હશે, 1s2 2s2 2px1 2py1 2pz1. હવે N પ્લસ ની લખવાની. પ્લસ ચાર્જ ક્યારે આવે, એક ઇલેક્ટ્રોન ઓછો હોય ત્યારે. એક ઇલેક્ટ્રોન ઓછો શામાંથી કરવાનો, તમારે 2pz માંથી. એટલે એક ઇલેક્ટ્રોન 2pz માંથી ઓછો કરીએ તો 2pz પર કેટલા લખાશે, 0. એટલે 1s2 2s2 2px1 2py1 2pz શું આવશે, 0. કારણ કે n પ્લસ લખ્યો ને એટલા માટે. એટલે 2pz પર શું આવશે, 0 આવશે. યાદ રાખજો કે એક એટલે n પ્લસ ચાર્જ ક્યારે આવે તો કે એક
ઇલેક્ટ્રોન શું થતો હોય દૂર થતો હોય તો અહીંયા તો +2 હટે તો કેટલા ઇલેક્ટ્રોન ઓછા કરવા પડતે 2 ઇલેક્ટ્રોન ઓછા કરવા પડતા પણ અહીંયા શું છે પ્લસ જ છે એટલે એક જ ઇલેક્ટ્રોન ઓછો કરવો પડે છે એટલે n ચાલો ત્યાર પછી ઇલેક્ટ્રોનની રચના લખીએ n2 ની શું આવશે n2 ની ઇલેક્ટ્રોનની રચના જુઓ 1s છે બંને પૂર્ણ ભરાયેલી છે એટલે લખી દઈએ સિગ્મા 1s2 લેસ ધેન સિગ્મા સ્ટાર 1s2 લેસ ધેન ત્યાર પછી 2s પણ પૂર્ણ ભરાયેલી છે એટલે સિગ્મા 2s2 લેસ ધેન સિગ્મા સ્ટાર 2s2 લેસ ધેન હવે આને જ ફોલો કરવાનું બરાબર એટલે pi to px પહેલા કોના કરતા સિગ્મા to pz કરતા એટલે pi to px pi to py લેસ ધેન સિગ્મા to pz ચાલો કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના છે એની ગણતરી કરી દો 1 2 3 બરાબર 2px માં 1 2py માં 1 2pz માં 1 ઇલેક્ટ્રોન નથી એટલે 6 ની જગ્યાએ હવે કેટલા ગોઠવવાના છે 5 બરાબર તો અહીંયા pi to px pi to py ની ઊર્જા સરખી એટલે 4 ઇલેક્ટ્રોન ગોઠવી દઈએ તો 2 ઇલેક્ટ્રોન અહીંયા અને 2 ઇલેક્ટ્રોન અહીંયા 5 માના કેટલા ઇલેક્ટ્રોન બચ્યો છે એટલે 4 ગોઠવાઈ ગયા તો 1 ઇલેક્ટ્રોન બચ્યો ને એટલે 1 ઇલેક્ટ્રોન સિગ્મા to pz ચાલો એટલે હવે બંધ ક્રમાંક લખીએ બંધ ક્રમાંક બરાબર 1/2 nb na ચાલો હાફ nb કેટલો છે સ્ટાર વગરની જોઈ લો 2 4 6 2 8 અને આમાં 1 ઇલેક્ટ્રોન છે એટલે 9 એટલે 9 ઓછા સ્ટાર વાળી 2 2 4 એટલે 4 9 ઓછા 4 કેટલા આવશે 5 બંધ ક્રમાંક કેટલો આવશે 2.5 અને ચુંબકીય ગુણધર્મ લખીએ એકલો ઇલેક્ટ્રોન છે કશે 2 2 2 2 અહીંયા પણ 2 છે અહીંયા પણ 2 છે અહીંયા શું છે એક છે અયુગ્મિત છે એટલે અયુગ્મિત છે એટલે ગુણધર્મ શું આવે અનુચુંબકીય ગુણધર્મ શું આવશે એનો અનુચુંબકીય ત્યાર પછી હવે કોની લખીએ n2 એટલે એક n અને બીજો n માઈનસ ચાલો તો હવે n ની ઇલેક્ટ્રોનની રચના અને n માઈનસ ની ઇલેક્ટ્રોનની રચના લખીએ n ની ઇલેક્ટ્રોનની રચના શું આવશે 1s2 2s2 2px1 2py1 2pz1 n માઈનસ એટલે શું કરવાનું તો કે આ n છે એની ઇલેક્ટ્રોનની રચનામાં એક દાખલ કરવાનો એક ઉમેરવાનો પણ એ ક્યાં ઉમેરાશે 2px માં ઉમેરાશે 2py માં કે 2pz માં તો ક્યાં ઉમેરાશે 2px માં બરાબર તો લખી દઈએ 1s2 2s2 2px 1 ની જગ્યાએ કેટલા આવશે 2 આવશે કારણ કે એક ઇલેક્ટ્રોન શું કરવાનો છે દાખલ એટલે 2px2 2py1 2pz1 ઇલેક્ટ્રોનની રચના લખી દઈએ sigma 1s2 less than sigma star 1s2 less than sigma 2s2 less than sigma star 2s2 less than હવે શું આવશે pi to px pi to py pi to px is equal to pi to py less than sigma to pz less than pi to px pi star to px is equal to pi star to py બરાબર આ રીતે હજુ મેં સિગ્મા સ્ટાર 2s2 સુધી જ ગોઠવ્યા છે એટલે સુધી જ ગોઠવેલા છે હજુ ઇલેક્ટ્રોનો ગોઠવવાના બાકી છે પણ કેટલા ઇલેક્ટ્રોનો ગોઠવવાના એ જોઈ લઈએ 2px માં 1 2 3 અહીંયા 2 ઇલેક્ટ્રોન એટલે 5 થયા 6 અને 7 ટોટલ કેટલા ઇલેક્ટ્રોનો ગોઠવવાના 7 ઇલેક્ટ્રોનો ગોઠવવાના એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન ગોઠવી દઈએ એટલે 4 થઈ ગયા હજુ કેટલા બાકી છે 3 તો સિગ્મા 2pz માં કેટલા ગોઠવાશે 2 એટલે ટોટલ કેટલા થયા 6 હજુ એક બાકી છે એટલે pi star 2px માં 1 ઇલેક્ટ્રોન pi star 2py માં કેટલા ઇલેક્ટ્રોન 0 ત્યાર પછી બંધ ક્રમાંક લખીએ બંધ ક્રમાંક બરાબર સૂત્ર શું આવે 1/2 nb na બરાબર nb એટલે સ્ટાર વગરની માના ઇલેક્ટ્રોનો ગણી કાઢીએ 2
4 6 8 બરાબર આમાં પણ 2 ઇલેક્ટ્રોન છે એટલે 2 10 એટલે 1/2 10 એને એટલે સ્ટાર વાળી એટલે જુઓ તો અહીંયા સિગ્મા 1s2 છે એમાં કેટલા ઇલેક્ટ્રોન છે 2 અહીંયા પણ 2 એટલે ટોટલ કેટલા થયા 4 અને અહીંયા એક ઇલેક્ટ્રોન છે એટલે 5 એટલે એને 5 આવશે 10 ઓછા 5 કરો તો કેટલા આવશે 5 ભાગ્યા 2 એટલે બંધ ક્રમાંક કેટલા આવશે 2.5 હવે ચુંબકીય ગુણધર્મ ચાલો ચુંબકીય ગુણધર્મ માટે જુઓ તો બધા યુગ્મિત ઇલેક્ટ્રોન જ છે કે કશે અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ છે જોઈ લો એમાં મોસ્ટ ઓફ અહીંયા સુધી બે ઇલેક્ટ્રોનો દેખાય છે સિગ્મા 2pz માં પણ કેટલા છે 2 છે પણ pi સ્ટાર 2px માં કેટલા ઇલેક્ટ્રોન છે એક ઇલેક્ટ્રોન એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન અને એટલે એનો ગુણધર્મ શું આવશે અણુ ચુંબકીય ગુણધર્મ આવશે ચાલો હવે આપણે છેલ્લું આપણે ત્રણ વસ્તુ બધાને સાબિત કરી ગયા છે પણ હવે શું કરવાનું એની સ્થાયીતા નક્કી કરવાની છે સ્થાયીતા નક્કી કરવા માટે યાદ રાખવાનું કે બંધ ક્રમાંક વધુ તેની સ્થાયીતા વધુ એટલે આપણે બધાનો બંધ ક્રમાંક લખી દઈએ ચાલો પહેલો N2 અણુ હતો બરાબર આ N2 અણુ માટે બંધ ક્રમાંક કેટલો આવેલો છે 3 એટલે N2 બરાબર 3 ત્યાર પછી N2 પ્લસ માં કેટલો આવેલો છે 2.5 એટલે N2 પ્લસ બરાબર 2.5 અને N2 માઈનસ માં પણ કેટલો આવ્યો 2.5 N2 માઈનસ બરાબર 2.5 ચાલો શું લખ્યું બંધ ક્રમાંક વધારે એટલે બંધ ક્રમાંક વધારે કયો છે 3 જે છે બંધ ક્રમાંક વધારે છે એટલે N2 અણુની સ્થાયીતા શું આવશે વધારે બરાબર બીજું શું કરવાનું છે પણ આપણે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે ચડતા ક્રમમાં ગોઠવવાનું એટલે નાનાથી મોટા તરફ જવાનું છે તો 2.5 બંધ ક્રમાંક શું છે ઓછો છે પણ બંનેનો કેવો છે સરખો એટલે બંને વચ્ચે નિશાની કઈ આવશે N2 N2 કારણ કે બંનેનો બંધ ક્રમાંક કેવો છે સરખો છે અને લેસ ધેન શું આવશે ત્યાર પછી N2 બરાબર N2 અણુની સ્થાયીતા સૌથી વધારે છે બરાબર આ રીતે જો આવી રીતે પૂછાય તો સોલ્વ કરો N2 ની ઇલેક્ટ્રોનની રચના બંધ ક્રમાંક ચુંબકીય ગુણધર્મો અને સ્થાયીતાના ચડતા ક્રમમાં ગોઠવ્યું એવી જ રીતે O2 O2 2 એક્ઝામમાં પૂછાઈ શકે બરાબર તો એના માટે અહીંયા O2 હોય ત્યારે શું લેવાનું તો કે ઓક્સિજન વત્તા ઓક્સિજન પરમાણુ બરાબર એ તમારે ઘરે જાતે કરવું બરાબર અને O2 માટે તો કે એક ઓક્સિજન વત્તા બીજો કયો લેવાનો O અને O લખો ત્યારે કાળજી રાખવાની કે આ ઓક્સિજન પહેલા લખી દેવાની એની ઇલેક્ટ્રોનની રચના અને એ ઓક્સિજનની ઇલેક્ટ્રોનની રચનામાંથી એક અહીંયા જે છે એવી રીતે બાદ કરી નાખવાનું ત્યાર પછી O2 ઓક્સિજન વત્તા ઓક્સિજન માઈનસ બરાબર આ ઓક્સિજનની ઇલેક્ટ્રોનની રચના લખવી અને આ જે ઇલેક્ટ્રોનની રચના લખો એમાં O- ની લખો ત્યારે એક ઇલેક્ટ્રોન શું કરવાનો અંદર એડ કરવાનો બરાબર એ એડ શામાં કરવાનો 2px અથવા 2py માં કરવાનો થશે તમારે અને O2 -2 એટલે કેટલા ઇલેક્ટ્રોન ઉમેરવાના 2 ઇલેક્ટ્રોન ઉમેરવાના ત્યારે આ રીતે કરવું O- વત્તા O બરાબર ઓક્સિજન પરમાણુની અહીંયા જે ઇલેક્ટ્રોનની રચના લખેલી હશે એમાં એક એક ઇલેક્ટ્રોન બંનેમાં ઉમેરીને લખવી બરાબર આ રીતે તમારે O2 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 2 પણ એક્ઝામમાં પૂછાઈ શકે